દુનિયાનું એકમાત્ર એવું શક્તિપીઠ જ્યાં દેવીએ પોતાની જાતે જ પોતાનું માથું ધડથી અલગ કર્યું હતું. જ્યારે આપણે દેવીઓના શક્તિપીઠો વિશે વાત કરીએ છીએ ત્યારે આસામમાં આવેલા કામાખ્યા દેવીના મંદિરની કેટલી વાતો એવી છે અને લોકોને મોઢે તેના કિસ્સા યાદ છે. પરંતુ શું આપ જાણો છો, ઝારખંડમાં પણ એક એવું અદ્ભુત મંદિર છે જે રહસ્યમય શક્તિપીઠ છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ રજરપ્પામાં સ્થિત માતા છિન્નમસ્તાના મંદિરની, જે દુનિયાના શક્તિપીઠમાં સૌથી મોટું શક્તિપીઠ માનવામાં આવે છે, જેનો ઇતિહાસ રહસ્યમય છે. તો આજની પોસ્ટમાં આપણે રજરપ્પામાં સ્થિત માતા છિન્નમસ્તાના મંદિર વિશે વાત કરીશું અને માતા છિન્નમસ્તાની કથા સાંભળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ માહિતી પસંદ આવી હોય અને આ શક્તિપીઠની જાણકારી આપને નવીન લાગી હોય તો આવી નવી જાણકારી માટે મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. માતા છિન્નમસ્તા 10 મહાવિદ્યાઓમાંથી એક છઠ્ઠી દેવી છે. આ મંદિરમાં દેવી જે મંદિરમાં મૂર્તિ છે તે ખૂબ જ ખાસ છે, કારણ કે અહીં દેવીના ગળામાંથી લોહીની 3 ધારા નીકળી રહી હોય તેવું દર્શાવવામાં આવેલું છે. ભારત વર્ષમાં ભારતની ભૂમિ જે ધરતી છે તે દેવી દેવતાઓના રહસ્યમય અને પ્રાચીન મંદિરોથી ભરેલી છે. ઝારખંડના રજપ્પામાં સ્થિત માતા છિન્નમસ્તિકા મંદિર આમાંથી એક છે. આ મંદિર ના ફક્ત ધાર્મિક દ્રષ્ટિથી મહત્વપૂર્ણ છે, પરંતુ અહીં પ્રાકૃતિક સૌંદર્ય અને પર્યટનની દ્રષ્ટિએ પણ અનોખો આપણને અહેસાસ કરાવે છે. શારદીય નવરાત્રિના પાવન દિવસોમાં અહીં શ્રદ્ધાળુઓની ખૂબ જ ભીડ ઉમટી પડે છે અને આ મંદિર પરિસરમાં ભક્તિ અને ઉત્સાહથી આખું મંદિર પરિસર ગુંજી ઉઠે છે. આજે આપણે આ શક્તિપીઠ વિશે જાણીશું. દેવીના 10 મહાવિદ્યાઓમાંથી આ વર્ણન શાસ્ત્રોમાંથી મળે છે, જેમાં મા તારા, ત્રિપુર સુંદરી, ભુવનેશ્વરી, કાલી, ત્રિપુર ભૈરવી, ગુમાવતી, બગલામુખી, માતંગી અને કમલાની સાથે મા છિન્નમસ્તા માતા પણ સામેલ છે. આ મહાવિદ્યાઓની છઠ્ઠી દેવી માનવામાં આવે છે, જે રજરપ્પાના આ મંદિરને સમર્પિત છે, જે મંદિરમાં મા છિન્નમસ્તા બિરાજમાન છે. મંદિરના ગર્ભગૃહમાં જે માતાનું સ્વરૂપ સ્થાપિત છે તે ભક્તોના મનમાં ખૂબ જ વિસ્મય અને શ્રદ્ધા બંને જગાડે છે, કારણ કે આ મંદિરમાં દેવી પોતાના જમણા હાથમાં તલવાર અને પોતાના ડાબા હાથમાં પોતાનું જ કપાયેલું માથું ધારણ કરે છે અને તેમના શરીરમાંથી લોહીની 3 ધારા પ્રવાહિત થતી હોય તેવું દેખાય છે. 2 ધારા તેમની સખીઓ ડાકિની અને શાકિની, જે જયા અને વિજયાના નામથી પણ ઓળખાય છે, તેમને સમર્પિત છે અને ત્રીજી ધારા જે છે તે સ્વયં દેવી ગ્રહણ કરતા હોય તેવી છબી આપણને સ્પષ્ટ થાય છે. મા કમળ પુષ્પ ઉપર ઊભેલા છે અને તેમના ચરણની નીચે કામદેવ અને રતિની પ્રતિમા અંકિત છે. ગળામાં મુંડમાળ અને સર્પમાલા અને તેમના વાળ ખુલ્લા છે. આ સ્વરૂપ શક્તિ, ત્યાગ અને અદ્ભુત બલિદાનનું પ્રતીક માનવામાં આવે છે. માતા છિન્નમસ્તાની સાથે એક રોચક કથા પ્રચલિત છે. માનવામાં આવે છે એકવાર માતા ભગવતી પોતાની સખીઓ સાથે જયા અને વિજયાની સાથે નદીમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા, ત્યારે જ તેમની
સહચારીઓ અચાનક તેમને ભૂખ લાગે છે અને તેઓ માતા પાસે ભોજનની યાચના કરે છે. માતાએ તેમને થોડી પ્રતીક્ષા કરવા માટે કહ્યું, પરંતુ તેમને એટલી બધી અસહનીય ભૂખ લાગી હોય છે તે જોઈને માતા ભગવતી તરત જ પોતાના ખડગ વડે પોતાનું માથું કાપે છે અને તેમના ગળામાંથી 3 લોહીની ધારા, જેમાંથી લોહી પ્રવાહિત થતું હોય છે, તે 2 ધારા તેમની સખીઓ જયા અને વિજયાને તેને તૃપ્તિ કરાવે છે તે લોહીની ધારાથી, અને જે ત્રીજી ધારા હતી તે સ્વયં માતાએ ગ્રહણ કરી હતી. અને આ જ ક્ષણ માતા છિન્નમસ્તાનું પ્રાગટ્ય થયું. આ કથા દેવીના અસીમ ત્યાગ અને કરુણાને દર્શાવે છે અને બતાવે છે કે માતા પોતાના ભક્તોની જરૂરત પૂરી કરવા માટે કોઈ પણ હદ પાર કરી શકે છે. અહીં પહોંચવું પણ સરળ છે. તો નવરાત્રિમાં મોકો મળે તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેશો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા નવા અવનવા વિષય સાથે.